નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધારાસભ્ય અને સાંસદની સંકલન બેઠક પાલિકા ખાતે યોજાઈ હતી, ત્યારે વડોદરાના પ્રશ્નો મુદ્દે શું ચર્ચા કરવામાં આવી છે, શું નિર્ણય લેવામાં આવ્યા છે તે મુદ્દે વાત કરશું સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ સાથે। અરે ઉભો રે ને, મારે માઇક તો પકડવા દે, વાયર તો છોડી યાર, કાકા બોલે છે એક મિનિટ। થેન્ક યુ કાકા, ચાલો ઓકે એક મિનિટ। ખાસ તો આજે વડોદરા સેવા સદનની આજે અમારા ધારાસભ્ય અને સાંસદની જે સંકલન મિટિંગ હતી, એમાં ખાસ મુદ્દો તો જ્યારે વડોદરા શહેરમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં જ્યારે પાણી ભરાયા, ત્યારે જ મેં કમિશનરશ્રીને વાત કરેલી કે જ્યારે આ પાણી ઉતરે ત્યારે તઈ બધે માર્કિંગ કરો, જઈ પાણી ભરાયા છે, 1 ફૂટ ભરાયું હોય, 3 ફૂટ ભરાયું હોય કે 10 ફૂટ ભરાયું હોય, તઈ નજીકની દિવાલમાં કાં તો લાઇટના થાંભલા પર તમે પીળા કલરથી કે કોઈ બી કલરથી માર્કિંગ કરો કે જેનાથી આ વખતે જે રેલ આવી, જે વરસાદી પાણી આખા શહેરના અનેક વિસ્તારોમાં, જ્યાં ભૂતકાળમાં વિશ્વામિત્રીના પાણીથી અનેક વિસ્તારોમાં પાણી નહોતા આવતા, એ વિસ્તારોમાં પણ પાણી આવ્યા। એટલે હવેનું જે પ્લાનિંગ છે, જે ભૂતકાળમાં પ્લાનિંગો થયા છે, એ પ્લાનિંગને મોડિફાઈ કરીને નવું પાણી ભરાયા છે, એ વિસ્તારોમાં પણ આનું કામગીરી થાય અને એમાં ભવિષ્યમાં પાણી ના ભરાય એ માટે આ માર્કિંગ કરવું બહુ જરૂરી છે, અને જ્યાં બાકી હોય તો ફરીથી માર્કિંગ કરે। બીજો મારો મુદ્દો હતો કે વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું 38માં ગયું, એનાથી કમાડીબાગમાં કેટલું નુકસાન થયું, એમને આશરે 45-50 લાખ જેટલું કહ્યું છે, હજુ મને ડિટેલ આપે છે, એમાં કેટલા પશુ પક્ષીઓ મરી ગયા એની પણ ડિટેલ મને હજુ આપી રહ્યા છે। ખાસ કરીને જે પાણીના રોગો થાય છે, એ પાણીના રોગો માટે તમે પારુલ ઇન્ડસ્ટ્રીઝ છે, એવી અનેક ગોત્રી છે, આ બધાનો તમે બધાને બોલાવો અને વડોદરા શહેરમાં પહેલાં જ્યાં પણ પાણી ભરાયા છે એ વિસ્તારમાં તમે જે બી એક ડૉક્ટરોને લઈને એનું જ્યાં જ્યાં વિસ્તારમાં પાણી ભરાય છે ત્યાં દર્દીઓને એટલે લોકોને ચેકિંગ કરો કે એમને મેલેરિયા થયો છે કે ડેન્ગ્યુ થયો છે, ને એમને જે બી ઇલાજ કરવાનો હોય એ ઇલાજ કરો। આ મારા ખાસ મુદ્દાઓ જે હતા। મેં સજેશન કર્યું છે ભાઈ મીડિયાને કહીથી કે એને શરૂઆત નથી કરી, એટલે આપણે શરૂઆત હજુ એ મારી આ મેં રજૂઆત કરી છે એ તમને કહું છું કે હવે અત્યારે ઘણા દિવસ જતા રહ્યા અને આપણે આના ઉપર ધ્યાન રાખીએ। એટલે આ એક બાબત છે। ખાસ કરીને જે જગ્યાએ પાણી ભરાય છે, ધારો કે વરસાદ 12-13 ફૂટ પાણી ભરાયા છે, કોઈ જગ્યાએ 15 ફૂટ પાણી ભરાય છે, એ વિસ્તારમાં તમે પરવાનગી ના આપો, એ બાજુના તમે એની અત્યારે સરકારમાં બે વાત ચાલી રહી છે, કારણ કે 15 ફૂટ પાણી ભરાય એનો તો કોઈ ઇલાજ હોઈ ના શકે, એટલે એ વિસ્તારમાં નવું બાંધકામ ના થાય। નવા બાંધકામમાં જે પરવાનગી આપવામાં આવે છે રજા ચિઠ્ઠી, એમાં પ્લિન્થ અવશ્ય રાખો। એ જ્યારે મુખ્યમંત્રી આવેલા ત્યારે બી મેં રજૂઆત કરેલી, કારણ કે પ્લિન્થ વગરના મકાનો અને દુકાનો જેને રોડ ટચ જ, રોડથી 6 ઇંચ ઊંચા જ મકાનો બનાવવામાં આવે છે, એનાથી બિલ્ડરોને બહુ મોટો ફાયદો થાય છે અને વધારાના પાણી દુકાનોમાં ના બધા બેસી જાય છે। એટલે પ્લિન્થ વગરનું કોઈ મકાન હવે પરવાનગી આપવામાં ના આવે, એ રજાઈ ચિઠ્ઠીમાં પણ તેનો ઉલ્લેખ કરો। રજા ચિઠ્ઠીની જે શરતો છે એમાં પણ આ ઉલ્લેખ થવો જોઈએ। આવા જે અગત્યના મુદ્દાઓ છે, ખાસ કરીને જ્યાં જ્યાં રોડો ખલાસ થઈ ગયા છે એ રોડો કરો, ને અમારા મુખ્યમંત્રીના જે ફારામાંથી 2 કરોડ આવે એ અમે પાણીના જે વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યાં પહેલાં રોડો બનાવો, જ્યાં કંઈ ખાડા પડ્યા હોય કે રોડ નવા કરવાના હોય એ પૈસા એમાં જ વપરાય, એવી મારી ખાસ રજૂઆત છે। હા,
બિલકુલ દર્શક મિત્રો, જે રીતે યોગેશ પટેલ જે સિનિયર ધારાસભ્ય તેમણે અનેક મુદ્દે ચર્ચા વિચારણા કરી અને રજૂઆત કરી. ચેતનની દેસાઈ પણ છે. જો આમાં કોર્પોરેશન દ્વારા કોમર્શિયલના સર્વે કરવાના શરૂ કર્યા હતા. એ 5 જુદા જુદા મુદ્દાઓ હતા. એમાંથી પહેલા 3 મુદ્દા જે હતા એ કોર્પોરેશન દ્વારા સાચવવામાં આવ્યા હતા. એમાં ઘણી બધી જગ્યાઓ એવું પણ થયું છે કે જીએસટી ન હોય ને પાકી દુકાનો હોય, તેની અંદર થોડું આ લોકોનું કોઓર્ડિનેશનમાં ઇસ્યુ હતો, એટલે એના માટે જાણ કરી છે. સવારે અમારી મિટિંગ કલેક્ટર ઓફિસમાં પણ થઈ, ત્યાં પણ આ જ જાણ કર્યું છે કે જે પણ કંઈ તમારી વચ્ચે જે તમારે કાર્ય ન કરવાનું હોય, તમે ફોર્મ ભર્યા હોય એ કોર્પોરેશનમાં મોકલવામાં આવે, અને કોર્પોરેશનના જે એવા જીએસટીના કે એવા ફોર્મ જે આ લોકોએ ભર્યા હોય એ તાત્કાલિક ધોરણે કલેક્ટર ઓફિસમાં મોકલવા આવે, જેથી કરીને પ્રજાને તકલીફ ન પડે. એટલે મૂળભૂત એની ચર્ચા હતી. બીજા અન્ય મુદ્દાઓમાં તો અમારું ફૂટપાથો માટે હતું. જે પ્રમાણે આ 6 મીટર ને 5 મીટર 6 મીટરની ફૂટપાથો કરી રહ્યા છે કોર્પોરેશનમાં, જે રીતે ટ્રાફિક રોજ દરબરોજ વધતો જાય છે, એને જોઈને ફૂટપાથોની સાઇઝ નાની કરવામાં આવે અને કેરેજવે જે છે ટ્રાફિકનો એ વધારવામાં આવે, જેથી કરીને ટ્રાફિકના જે ઇસ્યુઝ થઈ રહ્યા છે, ઠેર ઠેર તમે કોઈ પણ રસ્તા પર જુઓ વડોદરા શહેરમાં બધે જ ટ્રાફિકના ઇસ્યુઝ થઈ રહ્યા છે, તે એ કેવી રીતે આપણે ઘટાડીએ એના પર થોડી ચર્ચા થઈ અમારી. આપ દ્વારા શું રજૂઆત કરવામાં આવી? મારા દ્વારા એ જ સૂચન કરવામાં આવ્યું કે ફૂટપાથની સાઇઝ એક યુનિફોર્મ નક્કી કરો કે વડોદરા આખા શહેરમાં કેટલી સાઇઝ થવી જોઈએ. એ તમે અધિકારી બેસીને નક્કી કરે અને એ યુનિફોર્મિટીથી આખા વડોદરા શહેરની અંદર એ પ્રકારની જ ફૂટપાથ બનાવવામાં આવે. બિલકુલ. આ હતા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, જેઓ અકોટાના ધારાસભ્ય છે, અને તેમણે સાથે સાથે સિનિયર ધારાસભ્ય છે યોગેશ પટેલ, તેમણે આજની સંકલનની બેઠકમાં મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. યોગેશ પટેલ દ્વારા ખાસ કરીને જણાવવામાં આવ્યું છે કે જે રીતે પૂર આવ્યું છે અને પૂર આવ્યા બાદ જ્યારે વડસર વિસ્તારમાં વધારે પાણી ભરાયા છે, ત્યારે કોર્પોરેશન દ્વારા નવા બાંધકામ મુદ્દે ત્યાં પરમિશન ના આપવી જોઈએ, પ્લિન્થ ત્યાં ના આપવી જોઈએ, અને સાથે સાથે જે ચૈતન્ય દેસાઈ છે જે અકોટાના ધારાસભ્ય છે, તેમના દ્વારા પણ આ સંકલનની બેઠકમાં રજૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને જે ફૂટપાથ છે તે ફૂટપાથની સાઇઝ ખાસ કરીને નાની કરવામાં આવે, ટ્રાફિકને ધ્યાનમાં લઈને તેઓની રજૂઆત છે. ટ્રાફિકનું ભારણ કઈ રીતે ઘટે તે માટે તેઓ દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.